રૂપિયા હાતર, 500 રૂપિયા હાતર ભાઈ જોડે લડાલડ કરતા હોય, ઝઘડા કરતા હોય, પ્રોપર્ટી હાતર ભાઈઓ ઉપર કેસ કરતા હોય, તો શું કોમની તમારી ભક્તિના મનુષ્ય અવતાર? આ બધું જાનવરો જોવા મળે. મારે એવું કહેવાય નહીં, પણ આ બધું જાનવરો જોવા મળે. જોવો છો ને, આ કૂતરા ફરતા હોય તો ખાવા આતરે લડે, પોતાના એરિયામાં બીજો કૂતરો આવી જાય તો ભસે, એક કૂતરો ભસે તો બીજો ભસે, પણ એ કૂતરાને પૂછો ચમ ભસે તો એને જ ના ખબર હું ચમ ભસું છું. એવી રીતે પેલો બોલે છે એટલે હું બોલું, પેલાએ લઈ લીધું એટલે એનું હું લઈ લઉં. આ બદલાની ભાવના છોડી દેજો. તમારો ભાઈ છે, તમારા કાકા છે એમ કરીને જતું કરજો. મારો રોમાલ છે, હું વેલડી આવું કહું. મારો નાથ હાલ છે, તમારી ઘરની માતા હાલ છે, તમારી માને ખબર છે કે મારો દીકરો સાચો છે. એના તમારા હકમાં જેટલી પ્રોપર્ટી આવતી હશે, જેટલું બધી વસ્તુ આવતી હશે ને, બધું હકનું તો તમારી માં કોઈની જોડ છોડશે ને, હગો ભાઈ હશે તોય. પણ તમારે લડવાની જરૂર નહીં. કોઈ બોલી જાય, કોઈ ગઈ જાય, સહન શક્તિ રાખો. સહન શક્તિ ના હોય તો તમારી કુળદેવીને પ્રાર્થના કરો કે માં આવા કાળા ઘડિયુગમાં અમને સત્ય રહીએ, સાચા રહીએ છે ને, તો માં કોઈ જીવવા નહીં દેતું. માં સહન શક્તિ આલજે, તો તમારી માં સહન શક્તિ આલશે. આવું મેલડી કહું. તો આ બધી વસ્તુ આતર તમે માગણી કરવા જ આવ્યા છો ને. મારું ઘરનો દસ્તાવેજ થઈ જાય, મારા ભાઈએ મારું ઘર લઈ લીધું, મારી મને આપી દે, મારી જમીન બથાઈ પડ્યો છે, મારી મને એ જમીન આપી દે, તો લો તમારી બધી કદાચ મંગલ કામના જે તે ઈચ્છા હોય બધી પૂરી કરી આલું. પણ શું તોય સુખ ખરું? તમને સરકારી નોકરીનો મોહ હોય કે મને સરકારી નોકરી મળી જાય ને દર મહિને 50,000 પગાર આવતો થઈ જાય અને ઘડપણમાં પેન્શન આવતું થઈ જાય ને, તો મારે ચિંતા નહીં, મારી વસ્તીની ચિંતા નહીં. એટલે આ લોકો સરકારી નોકરી પાછળ પડતા હોય, પણ સરકારી નોકરી કરવા વાળા મારા પારે કંઈક માગવા આવે છે. જોવો છો ને, જેની તમે ઈચ્છા કરતા હોય કે હું આવો પદવાળો બની જાઉં, મોટો નેતા બની જાઉં, માં મારું નામ થઈ જાય, તો એવા નામ વાળા તે અંદર કોને આવે છે કે માડી. જોવો છો ને, તો ગમે તેટલી વસ્તુ તમારા જીવનમાં આવી જશે, પણ તમને સંતોષ નહીં થાય. જેને સંતોષ આવી ગયો ને જીવનમાં કે મારી જોડ જે છે એમાં આનંદિત છું, એને મારા જેવી મેલડી તમારી ઘરની માતા લાડ કરશે. કે મારો દીકરો વધની ઈચ્છા કરતો નહીં, જે આલું છું એમાં રાજી રહેશે, તો તમારી માતાએ કે તમને કમ નહીં આલ્યું, કમ આલ્યું છે. જોઈ લો રોડ ઉપર આવી ઠંડીમાં તે કદાચ તમને તો જેકેટ ને સ્વેટર તે તમારા મા બાપ લઈ આલે છે ને, પણ બહાર બેઠેલા ગરીબને કોઈ ઓઢારનાર નહીં. ઠંડીમાં ઠરસ, ભૂખ લાગી હોય ને તો જેટલી કદાચ માગી કદાચ પેટ ભરતા હોય. આ ફરતા જાનવરો જોઈ આવો, એમને કોણ સ્વેટર ઓઢારવા જાય, સાલ ઓઢારવા જાય, ઠરે છે ને. એવી રીતે પહેલા તમે ઠરેલા છો, એટલે ભગવાનના દયા આવી ને એટલે મનુષ્ય બનાયા. પણ હજુ મનુષ્યમાં તે કદાચ જાનવરો જેવું કદાચ વૃત્તિઓ કરો તો ભગવાન ફરી તમને જાનવરમાં જ નાખે. લે તારા તો લાયક જ નતો મનુષ્ય અવતાર હાલવાનો. આ શું ખોટું? પણ તોય તે દરેક આ બધી વસ્તુ જોણ જ છે કે ભજન ભક્તિ વગર કલ્યાણ તમને ગમે તેટલું હોય પણ તમને સુખ આનંદ આવતો કે પૈસામાં આનંદ છે તો લો કરોડ આપી દઉં, 10 દાડા પછી એનું જેમ 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 દાડા જશે ને એમ પછી દુઃખી પાછો થશે. મારી કરોડની જગ્યાએ 5 હાલ દીધા હોત તો 5 કરોડ હાલ દીધા હોત તો 5 કરોડ હાલ દઉં કે 10 કરોડ હાલ દીધા હોત તો મારી આટલી જમીન આલી એ કરતા બીજી 10 વીઘા લઈ આલી હોત તો. આ કામના તમારી ચાલુ કામના હશે અને એ પૂરી નહીં થાય તો તમે દુઃખી એવા ને એવા જ રહેવાના ને. પણ તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા હોય તો એને એવી પ્રાર્થના કરાય કે માં મારા લાયક હોય, મારા યોગ્ય હોય એવી વસ્તુ મને આપજે. તમારી માં તમારા લાયક હશે ને યોગ્ય હશે ને એવું જ ધન હાલશે ને એવી જ વસ્તુ હાલશે. હું મેલડી આવું કહું. જો લગીન તમારી અંદર યોગ્યતા નહીં આવે ત્યાં લગીન કોઈ દેવી શક્તિ ધનની વર્ષા કરે ભૂલી જજો. લક્ષ્મી માતા નહીં આવે. ભલે લક્ષ્મી માતાનો રોજ દીવો કરતા હશો ને પણ ખાલી લક્ષ્મીને જ ચાહતા હશો ને તો લક્ષ્મી આવશે. લક્ષ્મી જોડે
મારા રોમ ને મારા વિષ્ણુ ને ચાહવા પડે. મારા રોમ નું નામ લો તો સીતા આવ. એ લક્ષ્મી નો જ અવતાર ને. રોમ નું નામ લેશો તો સીતા આવશે, તો લક્ષ્મી આવશે કે નહીં તમારા ઘેર? સીતા આવશે તો પછી લક્ષ્મણ આવશે. જે તરત તમારો કોઈ વિરોધ કરતું હોય, તમારો કોઈ ખોટું કરતું હોય, તરત લડવા ઉભા થઈ જાય, નામ લક્ષ્મણ. અને પછી હનુમાનજી આવશે. ચમ જે રોમના ભક્તો હોય એની હનુમાનજી હંમેશા રક્ષા. તો તમારા ઘેર રોમ બેઠા હશે, રોમ ને ભજતા હશો, તો તમારા ઉમરે હનુમાનજી ચમ ના ઉભા રહે? ઉભા રહે કે નહીં? તો હનુમાનજીની હનુમાન ચાલીસા સાંભળી છે ને કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. સાંભળ્યું છે ને? તો તમારા ઘેર રોમનો કદાચ દીવો થયો છે, તમારા ઘેર રોમ નામનું રટણ થયું છે, તમારા પરિવારમાં એક રોમ નામની કદાચ શક્તિનો કદાચ ઉર્જા સંચાર થઈ ગયો છે, તો હનુમાનજી દરવાજા ઉપર હશે. તો આવા ભૂત ચોડેલા તો હનુમાનજી ગદા લઈને ભગાડશે. આવું મેલડી કહું. એવા દુષ્ટ આત્મા, કોઈ દુષ્ટ શક્તિ તમારા ઘેર નહીં આવે. તો લક્ષ્મી તો રોમ જોડે જ રહેવાની, વિષ્ણુ જોડે જ રહેવાની. અને લક્ષ્મી હશે તો ઓટોમેટિક સરસ્વતી ખેંચાઈને આવશે. જેમ કે લક્ષ્મી વગર સરસ્વતી અધૂરી. સરસ્વતી આવશે પછી ઓટોમેટિક ગણપતિ તે ચોકથી આવી જવાના. કે સરસ્વતી વગર હું વિઘ્ન હરતા ગણેશે અધૂરો. ગણેશ આવશે એટલે પાછા રિદ્ધિ સિદ્ધિ આવશે. આખું બ્રહ્માંડમાં જેટલા દેવી દેવતા ભગવાન છે ને, ખાલી રોમ નું નામ લેવાથી તમારા ઘેર વાસ કરી જશે. હું મેલડી આવું કહું. બુદ્ધિ વિદ્યા બલ આ જોઈએ ને, બુદ્ધિ વિદ્યા ને તો તમારા ઘેર રોમ હશે તો લક્ષ્મી આવશે, વિષ્ણુ આવશે, શંકર આવશે. દરેક દેવી દેવતા ભગવાન તમારા ઘેર જ આવશે. અને ઘેર આવી જાય ભગવાન પછી તમારી માતા ચોઈ જશે? તો હું એવું કહું છું, આ રોમ નો સમય છે તો ઓળખી જોડજો. આખી દુનિયામાં એમને રોમ રોમ નહીં થતું. આ સમય બનાવ્યો છે, ચોગડિયું બન્યું છે, સમય પાક્યો છે, ઓળખી જોડજો. આ ઉત્તરાયણ આવે છે ને, પવન ઓમનો હોય, ઉત્તરમાં દક્ષિણમાં પવન હોય, તો આપણે એ દિશામાં પતંગ ઉડાડવી પડે ને. અને તમે પવન ઓમનો હોય, ઓમ પતંગ ઉડાડો, ચો મેર આવશે? તો આ રોમ નોમનો પવન જાય છે ને, તો આપણે એ દિશામાં જ હેડો. હું એવું કહું છું, કોઈ નડવા વાળા દેવનો જો નડવા દઉં, હું મેલડી મટી જાઉં. ગમે તેવા રાક્ષસ જેવા દેવ હશે ને, પણ મારા રોમ નું ઘેર કદાચ નોમ હશે, જેના મુખે નોમ હશે, જેના ઘેર રોમ નો વાસ હશે ને, અને જેના ઘેર રોમ જેવી મર્યાદા છે ને, એના ઘેર બધા દુષ્ટ રાક્ષસ દાનવ માનવ બધા લાઈનમાં ઉભા રહે. એની રજા વગર ના આવે. હું મેલડી આવું કહું. કે છે કે માતાજી મને કઈક સમાધાન બતાવો ને મારા દુઃખ નું. તો આ રામ નામ બહુ મોટું સમાધાન છે. જેમ પેલા જેવા તમે હવન તપ નહીં કરી શકો, કરી શકશો? પેલા તો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તો મોટો કુંડ બનાવવો પડે, અને જાત જાતની મિષ્ટાનો લાવી પડે, સામગ્રી લાવી પડે, હવન કરવા સમિધા લાવવા પડે ને. પછી એમાં કદાચ હવન કરે, આહુતિઓ હાલે, અને એક ધારી કદાચ કેટલાય દાડા કેટલાય સમયગાળા સુધી બેહી રહે, તાર માતાજી પ્રસન્ન થાય, કે કોઈ ભગવાન પ્રસન્ન થાય. પણ આજના યુગમાં તમે હવન કરી શકો છો? કરો છો? નહીં થાય. કરો છો તો મન તો ચોય જશે, બીજે થશે. આજના યુગમાં તમે હરકું ભજન નહીં કરી શકતા, તો હવનની ચો વાત રહી, તપસ્યાની ચો વાત રહી, ધ્યાનની ચો વાત રહી. તો કળિયુગમાં ભગવાને એક જ વસ્તુ આલ્યું છે, એક જ વરદાન આલ્યું છે કે કળિયુગમાં આ બધું, કળિયુગની માનવી આ બધું કરી શકશે. જેમ કે કેટલી જાતના વિઘ્નો આવશે. જેમ કે આજે તમે ઘેર કદાચ એકલા ભક્તિ કરતા, તમારા ઘરના તે વિઘ્ન નાખશે ને. કોઈને પપ્પા નાખતા છે, કોઈને મમ્મી નાખતી હશે, કોઈને એની બઈ નાખતી હશે, કોઈને એનો ઘરવાળો નાખતો હશે, હાડકા નાખે છે ને વનમાં. શું આખો દાડો ભક્તિ માતા માતા ભગવાન ભગવાન કરે છે? ગોડી ના થઈ જતી, ગોડો ના થઈ જતો, આવું કે છે ને? કે છે કે નહીં?
તો એ માયા રૂપી જ છે એ બધાય. ભલે તમારા પરિવાર ના રહ્યા પણ એ માયા જ કાર્ય કરે છે તમારા પરિવારને નિમિત્ત બનાવી. પુતલી કહેવાય. તમારા મનુષ્ય તમારા પરિવારને નિમિત્ત બનાવી અને તમારી ભક્તિમાં ખલેલ નાખવાનું કરાવડાવે છે આ કળિયુગની માયા. આવા માયાથી બચવું હોય તો જેને માયા બનાવી છે મારો રામ માયાપતિ કહેવાય, એને જ કદાચ ઓળખી જોણો તો આ માયા તમારો વાર વાંકો કરી શકે? તમને કોઈ માયા જાલમાં ભરાઈ શકે? કોઈ ફસાઈ શકે? તમારી આત્માને પૂછજો. જેને માયા બનાવી છે તમારે ડાયરેક્ટ એની જોડે ઓળખાણ હોય તો માયા કશું કરી શકે? યમરાજ આવે ને યમરાજ, તોય તે રામના ભક્ત હોય ને એને યમરાજ આવીને એવું કે રામને, ભગવાન તમારું નામ બહુ લીધું, તમે કોણ એ રીતે લઈ જવું, તમે કો એ રીતે લઈ જવું. તો રામ એવું કે ને કે યમરાજ હજુ ભલે એનો સમય બન્યો લેખમાં લખાઈ ગયું પણ કદાચ એને હજુ થોડી ઘણી કદાચ થોડી ભક્તિ કરવા દો, એને બહુ મારી તરસ છે, મારા નામની બહુ લગ્ની લાગીશ, થોડું હજુ 10 વર્ષ જીવવા દો. તો યમરાજે આયેલા પાસા કાઢે નામ મારો રામ. એક વાર્તા જેવું કહું, આનાથી તમારી અંદર પ્રેરણા આવશે, પ્રેરણા, અને ઘણું સુખ શાંતિ તમારા જીવનમાં દેખાશે. વિશ્વાસ રાખજો, જુઠ્ઠું નહીં બોલું. મારો રામ બેઠો છે અને કોઈ જુઠ્ઠું શીખવાડતી નહીં. હું રામ વારી મેલડી છું. દુનિયા વિચારે છે ને, તમે બધા વિચારો છો ને માતાજીના દીકરાએ ચેવી જબરી ભક્તિ કરીએ છે, તો આવી માતા મળી. તો મારા દીકરાની એવી કોઈ જબરી ભક્તિ નહીં, પણ બસ એના મુખે મારા રામનું નામ મેં લાવી દીધું અને 24 કલાક રામ રામ ના. આ જ રહસ્ય ને આ જ મંત્ર છે. જો તમારા મુખે આવશે નહીં, એને પરણે લાવવું પડશે. કેમ કે તમારું મન તો માયાથી ઘેરાયેલું છે અને માયા રાખે ભગવાન માતાજીથી દૂર. તો તમે જેવું મનમાં નામ લાવશો ને ભગવાનનું, એટલે તમને બેચેની લાગશે, આળસ ચડશે, ગમશે નહીં, પણ છતાંય તે માતાને પ્રાર્થના એવી કરવાની કે માં મને મન નહીં લાગતું, ભલે મન ના લાગતું, તું તાર આ વિચાર જેટલા આવા હોય એટલા, પણ હું મારી માતાને મારા રામને છોડવાનો નહીં. એ મન નહીં તે તમારા વશમાં થઈ જવું પડશે. આ શું ખોટું? એટલે એક દીકરો હતો અને એનો બાપ, અને બાપ ભજન ભક્તિ એટલી બધી કરે, આખો દાડો રામના ભજન કરે, અને કોઈ રામના ભક્ત હોય એમના ઘેર બોલાવે, કોઈ સાધુ સંતોને ઘેર બોલાવે, જમાડે. અને એનો દીકરો છે ને દારૂ પી અને જાત જાતના વ્યસનો કરી અને એના બાપનો વિરોધ કરે. જેવો એનો બાપ ભગવાનનું ભજન કરે ને એનો દીકરો આવે અને ગારાગારી કરે ને બીજા ભક્તોનું અપમાન કરે. તો એનો બાપ બહુ કંટાળ્યો કે હારું મારો દીકરો કંઈક કરતા સુધરી જાય તો હારું, તો એનું કલ્યાણ થાય. મારું તો થશે પણ કદાચ મારો દીકરો છે તો બાપને દયા આવે ને કે આવો દારૂ પીને જેમ તેમ ગારો બોલે છે, ભગવાનના ભક્તોને હેરાન કરે છે અને મને બોલી જાય છે, મારા ઘેર કોઈક મહેમાન આવે છે એને બોલી જાય છે. તો આના કલ્યાણ માટે કંઈક કરવું પડશે. રોજ ભગવાનને પ્રાર્થના કરતો, રોજ ભગવાનને પ્રાર્થના કરતો, પણ તોય તે એને એક દાડો સાધુ સંતોને બોલાયા. જેમ તમે તમારા ગુરુ કોઈને બોલાવતા હોય ને એ રીતે એને બોલાયા અને કે મારા દીકરાને કંઈક સુધરે એવું કંઈક સમાધાન બતાવો ને. તો એ સંતે કીધું કે તારો દીકરો આટલું બધું દારૂ પીતો ભલે એને પીવા દે, જેટલું એને રોકીશ ને એટલું એ વધારે પીશે, એના કરતા હું જેમ કહું એમ રીતે કરજે. એના દીકરાને બોલાવ્યો ને એ સંતે એમ કીધું કે એક વખત તું રામ તો બોલ, તારું જીવન બદલાઈ જશે. કે હું નહીં બોલું રામ. પેલા કે એક વખત તો બોલ કે હું નહીં બોલું રામ. બીજી વખત તો બોલ, એક વખત બોલતા કે નહીં બોલું રામ. એ સંતે આના મોઢે 11 વખત રામનું નામ બોલાવી દીધું. હું નહીં બોલવાનો રામ. કેવું? હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, એમ કરતા 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 રામ 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 11 વખત થઈ ગયું. એટલે પેલા સંતે એવું કીધું હાર ભલે, પણ આ રામ નામની કિંમત શું છે એ અત્યારે નહીં ખબર પડે, પણ કદાચ મરી જાવ ને યમરાજ આવે
અને ચોક તને લઈ જાય નર્ક બર્કમાં ઢહેડી જાય ને, તારે ખાલી યમરાજ એવું પૂછે કે તારી ઈચ્છા બોલ, તારે એવું કહે છે કે આ રામનું નામનું રામ નામ મેં 11 વખત લીધું, તેનું ફળ શું આપશો? એટલું ખાલી કહે છે. એટલે વ્યક્તિ તો ગણગાર્યું નહીં પહેલા કે હશે, બોલે છે લે બોલી નાખ્યું, પણ એમ ખરેખર 6 મહિના પછી 12 મહિના પછી જતો રહ્યો. અને કદાચ યમરાજ એના કર્મો અનુસાર પાપ કર્યા હતા ને એ પ્રમાણે એને નરકમાં લઈ ગયા. અને નરકમાં લઈ ગયા એટલે આગળ પૂછે બોલ તારી ઈચ્છા? તો કે મારે કશું જોતું નહીં, પણ મને દંડ આપતા પહેલા મને એનો જવાબ આલો કે મેં 11 વખત રામ નામ લીધું છે, અને ગુરુજી એક સંતે મને કીધું હતું કે રામ નામની કિંમત શું છે, યમરાજને પૂછજે. તો યમરાજ કન્ફ્યુઝ થયા, સારું કે 11 વખત નું રામ નામનું તો હું નહીં કહી શકતો, એની તો મહિમા અલૌકિક છે, શું કરશો? એટલે યમરાજે પાછા પડ્યા કહેવામાં કે સારું રામ નામનું વેલ્યુ શું છે, કિંમત શું છે એ હું કહી શકું. એટલે કે આને હવે ચોક લઈ જઈએ તો લઈ જાય ઇન્દ્ર જોડે. અને ઇન્દ્ર જોડે જઈને કીધું કે આ 11 વખત રોમનું નામ લીધું, એનું ફળ માગે, શું હાલવું? તે ઇન્દ્રએ માથું ખંજોરવા મળ્યા કે આરું રામ નામ તો બહુ અલૌકિક શક્તિ વાળું છે, પણ આનું ફળ તો હું ના કહી શકું. એ મારામ સામર્થ્ય, તમે બ્રહ્માજી જોડે જાઓ, સૃષ્ટિના રચયિતા જોડે. તો એ પાછા યમરાજ એના 2 દૂતો ઇન્દ્ર અને બધા બ્રહ્માજી જોડે જ્યાં. તો બ્રહ્માજીને કીધું કે રામ નામનું આને શું ફળ આપવું? આ ફળ માગે છે, કિંમત પૂછે છે, શું કિંમત છે આની બોલો? તો બ્રહ્માજી કે હારું મને નહીં ખબર, કેમ કે હું આનું વર્ણન કરી શકું. પછી જ્યાં બધા પાસે બ્રહ્માજી જોડે જ્યાં શંકર ભગવાન જોડે, તો શંકર ભગવાન જોડે જ્યાં ને તો શંકર ભગવાન તે 24 કલાક વિષ્ણુના ધ્યાનમાં જ હોય છે, ખબર છે ને? તો જે જોડતા હશે ખબર હશે, વિષ્ણુ શંકરનું ધ્યાન કરે અને શંકર વિષ્ણુનું ધ્યાન કરે. તો કે જેનું ધ્યાન 24 કલાક શંકર ભગવાન મહાદેવ કરે છે એની જોડે જઈએ. તો એ બધા લઈ બ્રહ્માજી અંગાત, ઇન્દ્ર અંગાત બધા જ્યાં તો આગળ શંકર ભગવાન જોડે અને કીધું કે આ રામ નામ 11 વખત લીધું હતું, તેનું ફળ શું આપવું? આ ફળ માગે છે. તો શંકર ભગવાન કે હારું એ હું ના કહી શકું, એનું ફળ તો જેનું નામ છે, જેનું રૂપ છે એ જ બતાવીએ કે આમાં કદાચ હું એનું વર્ણન કરી શકું. એટલે લઈ જા શંકર ભગવાન જોડે. તો શંકર ભગવાન કે હાડો આપણે બધા વિષ્ણુ ભગવાન જોડે જઈએ, જેનો અવતાર છે રોમ, જેનું નામ છે રોમ, એના જોડે જઈએ અને એમને જ પૂછીએ કે આ તમારા નામનું ફળ માગે, શું આપવું? તો એ બધા લઈને જ્યાં વિષ્ણુ ભગવાન જોડે ઉભો રાખ્યો અને એને કીધું ભગવાને કે અહીં બેહી જા મારા ખોરા, બેહી ગયા. અને પછી કે બોલો હવે શું હતું? તો કે આ 11 વખત રોમનું નામ લેવાનું ફળ માગે છે, શું આપવું ભગવાન? અમે તો કદાચ એ કહેવામાં સમર્થ ના રહ્યા, એટલે અમે બધા તમારી જોડે આવ્યા કે શું ફળ આપવું? તો ભગવાન બોલ્યા જો મારા ખોરામાં આવી ગયો ને એ જ ફળ છે. એક ખાલી પાપી હતો, ખાલી પાપી અજાણતાથી રોમનું નામ લઈ લીધું, તો છે ભગવાનના શરણમાં લઈ ગયા બધા દેવી દેવતા. તો ગોડા એ અજાણતામાં લીધું નામ કદાચ આટલું ફળદાયી હોય તો કદાચ ભાવપૂર્વક ને પ્રેમપૂર્વક પિતા પરમેશ્વર કરી અને પોતાના રોમનું નામ કદાચ લીધું હોય ને તો ગોડા એડે નહીં જવા દઉં સોલંકી પેઢીની મેલડી. વિશ્વાસ રાખજો મારી વાતનો. અને હું તો એવું કહું છું, કદાચ તમારા જો સંસારના કોમ તો થશે, પણ તમારી આત્માનું કલ્યાણનું વિચારજો. ચમ આજ તો કમાવામાં એટલું બધું વ્યસ્ત થઈ ગયો છે ને માણસ કે પોતાનો જ સમય નહીં કાઢવાનો છે. પોતાના પરિવાર માટે મહેનત મજૂરી નોકરી કરે પણ પોતાના માટે સમય કાઢે છે, પણ સમય મળે તોય મોબાઈલ જાત જાતનું છે ને. તો એ જ મોબાઈલ ને તમે સાધન બનાવો, અંદર શું નહીં આવતું કહો? આવે છે ને રોમનું, કૃષ્ણનું, વિષ્ણુનું, શંકર ભગવાનનું, મેલડી માતાનું, બહુચર માતાનું, ચામુંડ માતાનું, મહાકાળી માતાનું બધું આવે છે કે નહીં? પણ તમને લખતા જય મેલડી એવું ટાઈપિંગ કરતા જોર આવે પછી તમારું તમે જાણો તમારો રોમ જાણ. આ શું ખોટું? જો શરૂઆતથી હવે મારે શું જોવું ને એ મારે કહેવું પડશે કેવું. પણ આ તો દુનિયામાં બધા જ્ઞાની બહુ થઈ ગયા છે. કોઈ આમ કહેતું હોય, કોઈ કે શંકર મોટો, કોઈ કે રોમ મોટો, કોઈ કે કૃષ્ણ મોટો.
એવું હોય? કોઈ કે મેરડી મોટી, કોઈ કે બહુચર મોટી. બધી માતાઓ એક હરકી છે ને બધા ભગવાન એટલા જ શક્તિશાળી ને બધા હરકાશ, એકબીજાની તુલના ચારેય ના થાય. જેટલું રોમનું નામ છે ને એટલું જ શંકર ભગવાનનું નામ છે. જેટલું શંકરનું નામ છે ને એટલું કૃષ્ણનું નામ છે. તમને જે તમારા મનથી જે નામ ભાવ એનું લે પડશે. તો દુનિયા શું વિચારશે કે આ દીકરી બહુ દુઃખી છે એટલે રોવે છે. પણ ના, આ તો એક ભક્તિના પ્રેમના આંસુ છે. દરેક દીકરા, દરેક દીકરીઓને, દરેક મારા વાલા ભાવિકોના હરખના આવા ભક્તિના પ્રેમના આંસુ કદાચ આવવાનું ચાલુ થઈ ગયું હોય ને તો સમજી લેજો તમે મારા બની જાઓ. બહુચર આપું ભલે કદાચ તમારી કુળદેવીએ તમારી ઘરની માતા હોય, તમારું રક્ષણ કર્યું જ છે, પણ કોઈ ગુનાના કારણસર તમારા કર્મોના અનુસાર તમારી દરેકની કુળની માતા તમારું ભલું કરવામાં કદાચ પાછી પડી હોય ને તો ભલે તમારી કુળની માતાના આગળ આસુડા પાડ્યા એ વ્યર્થ નહીં જાય અને મારા પારે પાડેલા વ્યર્થ નહીં જવા દઉં. બહુ સર કદાચ એવું માની લેજો કે અમારી માની કૃપા હશે, અમારી માના આશીર્વાદ હશે, તારે અમને બારે જા ધોમ મળ્યું છે. મારા રોમને આવા હળકળયુગને એવી પ્રાર્થના હું બહુસર કરું છું કે આખા વિશ્વનું કલ્યાણ કરજો. કોઈનું દુઃખ મારા જેવી માતાને જોયું નહીં જતું. તમારા આહુડા મારા જેવી ઘેર બેઠી છે ને એનાથી જોયું નહીં જતું. જેટલું કદાચ તમે અંતરાત્માથી રોવો છો ને માં માં કરી એટલી જ તમારી માં દીકરા દીકરા કરીને રોવે છે. હું આવું બહુસર કહું છું. બસ ખાલી એના રંગરૂપ નહીં, એ જ એનો કોઈ કલર નહીં, એનો કોઈ રંગ નહીં, એનો કોઈ અવાજ નહીં, એનો કોઈ રૂપ નહીં, પણ એક સૂક્ષ્મ રૂપે દેવી શક્તિ આવા હળાહળ કળિયુગમાં સાક્ષાત છે. એવું બારે જા ધોમ આઈને કદાચ તમારી અંતર આત્મા ખુલી જાય છે, આંખો ખુલી જાય. આવું કહું છું. જે તમને ભરોસો ઉઠી ગયો તો કે હવે માતા જેવું જગતમાં છે નહીં, આટલા બધી દીવા બત્તી ભક્તિ કરી, મંદિરો મંદિરો પૂનમો ભરી, જેટલાય રવિવાર કર્યા, જાત જાતના ઉપવાસ કર્યા, પણ છતાંય તમારું દુઃખ ના મટ્યું. એટલે તમને એવો ભરોસો તૂટી ગયો તો કે હવે જગતમાં માતા ભગવાન જેવું પહેલા હતું આજના જમાનામાં નહીં. એવો તમને કદાચ શંકા બંધાઈ જાય, શંકા થઈ જાય મનમાં. એટલે તો મારા રોમે મન સોલંકી પેઢીની માતાને જાગૃત બનાવી છે કે તારા હજારોની માતાની આસ્થા ટકાવવાની છે. મારો બામ બહુચર આવું. હજારો દુખિયારા પોતાની કુળદેવીના શરણમાંથી દૂર થયેલા ભક્તોને તારે માર્ગદર્શન કરી, પ્રેરણા પૂરી, હારા સતના માર્ગે લાવી અને કદાચ એમની કુળદેવીની છૂટેલી ઓંગરી જલાવવાની છે. એટલે હું વચન પૂરું કરવા આવીશ. તમે આખી દુનિયાનું બધું, સંસારનું બધું સુખ પ્રાપ્ત કરી લેશો ને, પણ છતાંય તમને એક કમી તો લાગશે જ. કરોડપતિ અજોબોપતિ થઈ જશો, આખી દુનિયાના મોટા જબરા કદાચ નોમચીન મોટા માણસ બની જશો, પણ છતાંય તમારા જીવનમાં કઈ કમી રહેશે ના. શેની કમી? તમારી માની, તમારી કુળદેવીની. જેમ કે આના જેવા લાડ પ્રેમ દુનિયામાં જગતમાં કોઈ ના કરે. આવું બહુસર બોલું. મનુષ્યને તો ગમે તેટલું કદાચ હાલશો ના તો કઈ બતાવશે, પણ આજે તે તમારી કુળદેવી તમને સોનું સોનું ખવડાવે છે. સોના અંદર કોને તમારા કોમ કરી જાય છે. ભલે તમને ખબર ના હોય કે મારી માં કોમ નહીં કરતી, પણ હું માતા એવું જોઉં છું કે દરેકના ઘેર અત્યારે હાલમાં કદાચ 2 ટાઈમના રોટલા ખાતા હોય ને અને હારા કપડે, ધોરા કપડે, લુગડે ટાઈટ રહેતા હોય ને, તે તમારી માની દેન છે. આવું બહુસર કહું. નકર સંસારમાં પડતા દુઃખો જો ના જોયા હોય તો મારા સાનિધ્યમાં આવો, રવિવાર બેહો. ચેવા ચેવા કેન્સર વાળા પીડિતો આવે છે, ચેવા ચેવા કિડની ખરાબ થઈ ગયેલી પીડિતો આવે છે. કંઈક ને કદાચ
15 વર્ષના દુઃખ, 20 વર્ષના દુઃખ, બધી દવા ગોરી ઓપરેશનો કરો છતાંય કદાચ એ દુઃખ ના મટતું હોય, એની પીડા એની વેદના શું હશે? પણ જો કદાચ તમારે કોઈ શરીરમાં ખોમી નહીં ને, તો તમારી માતાનો આભાર માનજો કે માં તારો આભાર છે, મારું શરીર તંદુરસ્ત છે. માં ભલે કશું નહીં, માં રહેવા ઘર નહીં, માં નોકરી ધંધો નહીં, માં પણ મારું શરીર તો તંદુરસ્ત રાખ્યું છે ને માં. તો તમારી માતા જોડે માગજો તો એવું માગજો કે માં મારું શરીર તંદુરસ્ત રાખજે, અને શરીર તંદુરસ્ત હશે ને તો માં આ તંદુરસ્તીના કારણે અમે ઘડપણ હુંથી તારી ભક્તિ કરી શકીશું. સબ કે આજ કદાચ બાળપણથી જવાન થયા, જવાનથી કદાચ ઉંમર લાયક ગયડા થયા, તમનો સમયગાળો જાય છે કોઈને ખબર પડે છે? જો ફાસ્ટ જાય છે, એકદમ ફાસ્ટ. આવતો રવિવાર જતો રહ્યો, ખબર ના પડી આ બીજો રવિવાર આવી ગયો. જો જેમ જેમ સમય જાય છે ને એમ એમ તમારી કદાચ ઉંમરે વધતી જાય છે, દરેક મૃત્યુ તરફ ખેંચાઈને જાઓ છો. કોઈ ખ્યાલ જાય છે આ બાજુ, કોઈ મન જાય છે, કોઈ વિચાર જાય છે આ બાજુ કે ક્ષણ કે સેકન્ડે તમારો સમય મૃત્યુ તરફ જાય છે. પણ આજ તોય તે નવો કદાચ જન્મ દિવસ હોય ને તો ઉજવણી કરે છે કે મારી જન્મ દિવસ છે, બોમ્બ ફોડશે, કેક લાવશે, બધાને જમાડવા લઈ જશે. પણ હું એવું કહું છું, જન્મ દિવસે દુઃખી થવાનો દિવસ છે. હું આવું કહું છું બહુ સર. જેમ કે 25 વર્ષ થયા કે 30 વર્ષ થયા, પણ 30 વર્ષ પહેલા અત્યાર સુધી તમે ભક્તિ ભજન કર્યા નહીં ને, તો એ 30 વર્ષ એડે બેકાર જ્યાં કોઈ કામ ના નહીં. અત્યાર સુધીના તમે તમારા સમયગાળા જોઈ લો, બધા બેકાર જ્યાં ને. જો લગીન તમારી અંદર દેવી શક્તિ ભગવાન ઉપર આસ્થા ના જાગે, તમે ધાર્મિક ના થાવ, ત્યાં લગીન તમે અંધારામાં જ કહેવાઓ. તો કદાચ આવા સમયગાળામાં ભલે અત્યારે તમારી ઉંમર ગમે તેટલી હોય, પણ આ સમયગાળામાં કદાચ તમને થોડી ઘણી દેવી શક્તિ પર, ભગવાન માતાજી પર ભરોસો આવ્યો હોય ને, તો સમજી લો તમારો નવો જન્મ થયો છે. આવું બહુ સર બોલ્યું. એટલે મારે 80 વર્ષનો હોય કે 60 વર્ષ